સર્વ મુક્તોને વિજયા એકાદશીના અતિ ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આ વિજયા એકાદશીની કથા એ આપણા કામ, ક્રોધ, લોભ, મોહ આદિ અંતઃશત્રુ ઉપર વિજય મેળવવાની કથા છે. આ વિજયા એકાદશી એ આપણા માનસિક અને શારીરિક દુઃખ ઉપર વિજય મેળવવાની કથા છે. આ વિજયા એકાદશીની કથા એ મારા તમારા રોમ રોમમાં આનંદ ભરનારી કથા છે. એકવાર સાંભળો આ કથા. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવન અને સાગર જેવા ગ્રંથમાં પણ કહી છે. ભગવાન વ્યાસજીએ ભવિષ્યોત્તર પુરાણમાં, પદ્મ પુરાણમાં પણ આ ગ્રંથની કથા લખી છે. આ વિજય એકાદશીનું મહાત્મ્ય જ્યારે યુધિષ્ઠિર મહારાજાએ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ભવિષ્ય પુરાણમાં કહે છે કે હે યુધિષ્ઠિર રાજા, આ વિજયા એકાદશી એ એક એકાદશી કરે તો એને 100 વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ વિજય એકાદશી કરે એના સર્વે મનોરથ પૂર્ણ થાય છે. આ વિજય એકાદશીનું વ્રત કેવી રીતે કરવું? તો વહેલા ઉઠી અને ભગવાનનું સ્મરણ કરી, સ્નાન કરી, એક ભગવાનની આગળ દીવો કરી, ધૂપદીપ કરવા, આખો દિવસ પછી ભગવત પરાયણ જીવન જીવવું. ભગવાને વચનામૃતમાં જે ઢોર લાગણ કીધી છે એવું ન કરવું, પરંતુ આપણું મન, ઇન્દ્રિયો ભગવત પરાયણ રહે, સત્સંગ પરાયણ રહે, ભગવાનના સ્મરણ પરાયણ રહે, ભગવત ચરિત્ર પરાયણ રહે, એવી રીતે કરવું. રાત્રિએ પ્રેમથી જાગરણ કરવું. આવું વ્રત કરે એના સર્વે મનોરથ પૂરા થાય છે. ત્યારે યુધિષ્ઠિર રાજા કહે છે કે એવી કોઈ કથા હોય તો કહો. ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજા, પૂર્વે અયાતિ રાજા થયા, જેને કામ વાસનાને કારણે પોતાના પુત્ર પૂર્વ પાસેથી પોતાની આવરદા માગી હતી અને જેને હજારો વર્ષ સુધી ભોગ ભોગવ્યા છતાં એની તૃપ્તિ થતી નથી, બેચેની અનુભવતો. વાસના માણસને ભૂત સર્જે છે, તૂત સર્જે છે, દુઃખી કરે છે. પણ જ્યારે બહુ દુઃખી થયો, હવે આવરદાનો દોરો કાટવા લાગ્યો, સામે કાળ મંડરાયેલો દેખાયો, એ વખતે એના આંગણમાં નારદ ઋષિ આવ્યા અને ઋષિને પૂછ્યું કે આ ભયંકર વાસનાથી વિમુક્તિ કેમ થાય? નારદજીએ કહ્યું કે માક્ષર વદ એકાદશી, ચૈત્રી પંચાંગ મુજબ ફાગણ વદ એકાદશી આવે, પણ આ એકાદશી એ વિજયા એકાદશી છે. આ દિવસે તમે ભગવાનનું ઉપરોક્ત વ્રત પ્રમાણે વ્રત કરશો, નિયમ પ્રમાણે એકાદશી રહેશો અને જાગરણ કરશો તો તમારી વાસના વિનાશ પામશે અને તમારો વિજય થશે. નારદજીના કહેવાથી અયાતિ રાજાએ પહેલું આ વ્રત કર્યું અને એથી એનામાં રહેલી જન્મો જન્મની કામ, ક્રોધ, લોભાદિક વાસના વિમુક્ત થઈ અને છતાં તે બ્રહ્માનંદ અને પરમાનંદનો અનુભવ થયો. ત્યારથી આ એકાદશીનું નામ અંતઃશત્રુ જીતના અને હોવાથી વિજયા એકાદશી નામ પડ્યું. હે યુધિષ્ઠિર રાજા, પૂર્વે ભગવાન રામચંદ્ર થયા, એમને લંકા ઉપર વિજય મેળવવા જવું હતું. સુગ્રીવ પણ કિષ્કંધાનું રાજ્ય મળ્યા પછી રાજ્યમાં ફસાયો. એ વખતે શું કરવાથી રાવણ જેવા અસુરો ઉપર વિજય મેળવી શકાય? એવું જ્યારે લક્ષ્મણજીએ બગદાલવ્ય ઋષિને પૂછ્યું ત્યારે બાગદાલવ્ય ઋષિ કહે છે કે તમે બંને ભાઈઓ આ વિજયા એકાદશીનું વ્રત કરો અને ભગવાન નારાયણની પૂજા કરો, રાતનું જાગરણ કરી સંયમ, શરીર ઉપર, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો, પછી પ્રસ્થાન કરશો, તમારો વિજય થશે. અને આ રીતે ભગવાન રામે અને લક્ષ્મણે પણ આ વિજય એકાદશીનું વ્રત કરીને પ્રસ્થાન કર્યું, સમુદ્ર શરણે આવ્યો અને લંકા ઉપર ભવ્ય વિજય થયો. આ વિજય એકાદશીનું વ્રત એટલે કે દાનવોની શક્તિને વિનાશ કરીને દૈવી શક્તિ જાગૃત કરવાનું વ્રત. આ વિજય એકાદશીનું વ્રત એટલે કે આપણામાં રહેલા દૈવી સદગુણો, સત્ય, દયા, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, આપણું જ્ઞાન એને ઉજાગર કરવાનું વ્રત. એટલે ભગવાન એવું કહે છે કે હે રાજન, રાઘવેણ કૃતમ વ્રતમ વિજયમ એકાદશી શુભા, તેન લંકયા જાત સત્યમેવ તન્ન સંશય. રાઘવે પૂર્વ ભગવાન રામચંદ્રજી આ વ્રત કર્યું, એના પ્રતાપે એ લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો, રાવણો ઉપર વિજય પ્રાપ્ત કર્યો, દોષો ઉપર વિજય પ્રાપ્ત કર્યો. આ પરમ સત્ય છે, આમાં કોઈ શંકા નથી. એકાદશી વ્રતમ પુણ્યમ સર્વ પાપ પ્રણાશનમ
વિષ્ણુ લોકમ પ્રદમ નૃણામ તસ્માત કાર્યમ વિશેષતઃ. આ એકાદશીનું વ્રત એ સર્વે પાપને વિનાશ કરનારું છે, પરમાત્માના પરમ ધામને આપનારું છે. માટે સર્વ ભાવિક જનોએ ભાવથી આ વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી કે છે કે સર્વ કાર્યેષુ વિજયમ દદાતિ ન સંશય. આ વિજય એકાદશીનું વ્રત કરવાથી સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને અનંત પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. પૂર્વે વિદર્ભ દેશમાં એક સુદર્શન નામના રાજા થયા. આ સુદર્શન રાજાએ પણ રાજ્યમાં બહુ તકલીફ થતી હતી, પરિવારમાં પ્રશ્ન આવતા હતા. ત્યારે ઋષિ મુનિઓના કહેવાથી સુદર્શન રાજાએ આ વિજયા એકાદશીનું વ્રત પ્રજા સાથે કરાયું. તો આખી પ્રજા શુભ સંપત્તિ અને શક્તિની ધણી બની, અનેક પ્રકારની લૌકિક કામનાઓ થયા, નિરોગી થયા અને અંતે આ સુદર્શન રાજા વિજયા એકાદશીના પ્રતાપે પરમાત્માના પરમ ધામને પામી અને મહાસુખિયા થયા. આવી રીતે આ વિજયા એકાદશી સાથે અનેક મોટી મોટી કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર રાજા, જે કોઈ ભક્ત આ વિજયા એકાદશીનું વ્રત ભાવથી કરે, ભગવાન નારાયણનું પૂજન કરે, સ્મરણ કરે, ભગવાનને પુષ્પ અને જળ અર્પણ કરે અને પોતે વ્રત કરી જાગરણ કરે, તો એને આ એક એકાદશી કરવાથી અંતઃશત્રુ ઉપર વિજય મળે છે, બાહ્ય શત્રુ ઉપર વિજય મળે છે, એની વાસનાઓ ટળે છે અને 100 વાજપેયી યજ્ઞ કરવાથી અને 10 અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ મળે એ ફળ આ એક એકાદશી કરવાથી ફળ મળે છે. આવી એકાદશી કરવાનો આપણા ભાગ્યમાં મોટો અવસર આવ્યો છે. આપણે પણ શ્રદ્ધા ભાવથી આ એકાદશી કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.